હાલો, શું નામ આપનું? મારું નામ રાઠોડ રૂપાભાઈ લખમણભાઈ, ગામ મેવાસા. તો આજે જે તમારા ગામની અંદર જે કેમિકલયુક્ત ફેક્ટરી આવેલી છે તે પશુપાલકો ખૂબ જ ગંભીર હાલતમાં અત્યારે જે પરેશાની કરી રહ્યા છે એ વિશે આપ શું કહેશો? જે આ વર્ણે એન્ટરપ્રાઇઝ રહે ને બહુ અતિ નુકસાન કરે છે. વેસ્ટ કેમિકલનો કચરો નાખીને આ ફિલ્ટર કરે છે અને એ દ્વારા વરસાદનું પાણી નદીના વહેણમાં વળી ગયું છે અને લીકેજ ઘણું બધું થયેલું છે. એના કારણે બાજુમાં મોટું તળાવ છે, એ તળાવમાં ગયું છે, ગઢેચીનું તળાવ છે અને ત્યાં 2 ભેંસીઓ કાલની તારીખમાં મરી ગયેલી છે. આજે PM કરેલું છે ભેંસોનું FR બનાવીને, બરાબર. કેટલા સમયથી જે કેમિકલની ફેક્ટરી છે તમારા ગામના આજુબાજુના વિસ્તારોની અંદર છે કેમિકલનું પાણી છોડવામાં આવે છે? 2 વર્ષથી છોડવામાં આવે છે. તો 2 વર્ષની અંદર કેટલા પશુના મોત થયા છે? અસંખ્ય પશુઓના મોત થયા છે. બાકી ધ્યાન ઉપર તો આ 2-5 પશુઓ આવ્યા છે, બાકી અસંખ્ય પશુઓ મૃત્યુ પામ્યા છે. અને બીજા નંબરમાં કે ઘણા બધા જેને પશુઓમાં દૂધ ઘટી ગયું છે, માણસોમાં પણ ઘણી બધી બીમારીઓ છે, બરાબર. આ ફેક્ટરીથી માણસોમાં કેન્સર, તો અત્યારે ડાયાબિટીસ, કેટલાક પશુઓ ગંભીર હાલતમાં છે. અત્યારે ઘણા બધા પશુઓને માંદગીના પ્રશ્નો આવે છે, ઘણા બધા ફરતા ગામની અંદર. અને આ મોટા રણિયા, ગઢેચી, સુરઈ, આ બધા ગામડામાં ધીમે ધીમે પશુઓમાં દૂધ ઉત્પાદન પણ ઘટી ગયું છે. તો અંદાજિત કેટલા ગામના વિસ્તારોમાં જે આ કેમિકલનું જે પાણી છે જે અસરકારક જે કરી રહ્યું છે અત્યારે? અંદાજિત ફરતા 25 ગામોમાં અસર કરી ગયું છે. આ નીચેના ભાગમાં છે ને મોટું તળાવ છે, સુખભાદર ડેમની મિલન થાય છે તળાવના પાણીનું, અને આ મોટા તળાવમાં પાણી પીવાલાયક પાણી છે અને પાણી ફરતા ગામમાં ઘણા બધા પીવામાં ઉપયોગ કરે છે અને બીજા નંબરમાં પિયત માટે ઉપયોગ કરે છે. માટે આ કારખાનું પર્યાવરણ, જમીનમાં, ફળદ્રુપ જમીનમાં મોટા પાયે નુકસાન કર્યું છે. તો હવે શું આપની માંગ છે? હવે અમારી માંગ એ જ છે કે આ કાયમી ધોરણે આ કારખાનું બંધ થાય. તો જે આ કારખાનામાં સીલ મારવામાં તો આવ્યું હતું, આપણે નાયબ કલેક્ટર ચોટીલાના જે ST મકવાણા સાહેબ છે એના દ્વારા સીલ પણ મારવામાં આવ્યું હતું. તો પછી એ લોકોએ શું જવાબ તમને આપ્યો હતો? સીલ મારવા આપવામાં આવ્યું હતું? સીલ મારવામાં આવ્યું હતું, પણ એ સીલ મારવામાં આવ્યું ને આ કંપનીવાળાઓ હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટમાં સ્ટેના આધારે આની કામગીરી ચાલુ રાખી છે. તો હવે બાકી મકવાણા સાહેબે તો સીલ મારી દીધું હતું. હવે શું માંગ છે આપણે ગ્રામજનો અત્યારે એકઠા થઈને અત્યારે અહીંયા પહોંચ્યા છો? કાયમી ધોરણે આ બંધ થાય એવી જ માંગ છે. શું નામ આપનું? મારું નામ રાઠોડ રૂપાભાઈ લખમણભાઈ.